નમસ્કાર દર્શક મિત્રો, હું સોનલ ત્રિવેદી. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. મહારાષ્ટ્ર તેમજ હરિયાણા વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ બહાર ફેંકાઈ. ભાજપનો બંને રાજ્યમાં જ્વલંત વિજય થતા બનાસકાંઠામાં મનાવાયો વિજયોત્સવ. દિવાળી દૂર નથી છતાં બજારોમાં મંદીનો માહોલ. ભાવ વધારાને લઈને દિવાળીની આતશબાજી પડશે મોંઘી. સમાજ સેવાને ચરિતાર્થ કરવા પાલનપુર ખાતે યોજાયો બ્લડ ડોનેશન કેમ્પ. ક્ષત્રિય ઠાકોર સેનાના સેવાયજ્ઞમાં યુવાનોએ કર્યું રક્તનું દાન. પાપર ખાતે મુખ્યમંત્રી આનંદીબેન પટેલે ખુલ્લો મૂક્યો સર્વરોગ નિદાન કેમ્પ. લોકોને બીમારીથી બચવા સ્વચ્છતા રાખવા મુખ્યમંત્રીએ કર્યો અનુરોધ. સંપૂર્ણ ન્યૂઝ આપણી આંગળીના ટેરવે. ઇન્ટરનેટ ઉપર સંપૂર્ણ ન્યૂઝ જોવા લોગિન કરો www.youtube.com/sampoornanews. જોઈએ સમાચારો વિગતવાર. હરિયાણા અને મહારાષ્ટ્રમાં યોજાયેલ વિધાનસભાની ચૂંટણીનું પરિણામ આજે જાહેર કરાયું હતું, જેમાં કોંગ્રેસ બંને રાજ્યમાં બહાર ફેંકાય છે, જ્યારે ભાજપે હરિયાણામાં સ્પષ્ટ બહુમતી સાથે જ્વલંત વિજય પ્રાપ્ત કર્યો છે. જ્યારે મહારાષ્ટ્રમાં ભાજપને 288 બેઠકમાંથી 120 બેઠક મળી છે, જેને લઈને ભાજપ સૌથી આગળ ઉભરી આવે છે. જો કે આ બંને રાજ્યની જીતને ભાજપે પ્રજાના વિશ્વાસનો વિજય ગણાવ્યો છે. મહારાષ્ટ્રના પરિણામ ઉપર નજર કરીએ તો ભાજપને 120, શિવસેનાને 63, કોંગ્રેસને 41, એનસીપીને 42, મનસેને 2 અને અપક્ષોના ફાળે 20 બેઠકો આવી છે. જો કે મહારાષ્ટ્રના ભાજપે સૌથી વધુ સીટો મેળવી છે, પરંતુ સરકાર બનાવવા સ્પષ્ટ બહુમતી મેળવી નથી શકી, જેને લઈને ભાજપને સરકાર બનાવવા કોઈ પક્ષનો સાથ લેવો પડે છે, જ્યારે શિવસેના બીજા નંબરે ઉભરી આવે છે. મહારાષ્ટ્ર, હરિયાણા અને રાજકોટમાં ભારતીય જનતા પાર્ટી વિજયી બનતા દિયોદર ભારતીય જનતા પાર્ટી દ્વારા ફટાકડા ફોડી વિજય જશ્ન મનાવાયો હતો. આજે મહારાષ્ટ્ર, હરિયાણા અને રાજકોટમાં ભારતીય જનતા પાર્ટી વિજયી થતા બનાસકાંઠાના દિયોદરમાં ધારાસભ્ય કેસાજી ચૌહાણ તેમજ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો પણ ગેલમાં આવી ગયા હતા અને દિયોદર શહેરમાં ઢોલ નગારા સાથે ફટાકડા ફોડી તેમજ એકબીજાને મીઠાઈ ખવડાવી મોં મીઠા કર્યા હતા. ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોએ વિજયને વધાવ્યો હતો અને જશ્ન મનાવ્યો હતો. રાજકોટ, હરિયાણા અને મહારાષ્ટ્રની અંદર ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો છે. એ વિજયનો જશ્ન મનાવવા માટે ભારતીય જનતા પાર્ટીના દિયોદરના તમામ કાર્યકરો ઉત્સાહથી બધાએ મોં મીઠું કર્યું, પેડા ખાધા અને જશ્ન મનાવ્યો. એ બદલ વિધાનસભાની ચૂંટણીમાં હરિયાણા તેમજ મહારાષ્ટ્રમાં ભાજપે જ્વલંત વિજય પ્રાપ્ત કર્યો છે, જેને લઈને ભાજપમાં આનંદોત્સવમાં છવાયો છે, જેમાં ભાજપના આગેવાનો અને કાર્યકરો ઠેર ઠેર ફટાકડા ફોડી વિજયોત્સવ મનાવી રહ્યા છે. આમ હરિયાણા તેમજ મહારાષ્ટ્રની ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાતા બનાસકાંઠા ભાજપે પણ વિજયનો જશ્ન મનાવ્યો હતો, જેમાં કાંકરેજ તાલુકાના વડા મથક થરા ખાતે શહેર અને તાલુકા ભાજપ દ્વારા ભાજપના વિજયન આતશબાજી સાથે મનાવ્યો હતો, જેમાં જિલ્લા પંચાયતના પ્રમુખ સુખદેવસિંહ સોઢા, ગુજરાત પ્રદેશ કિસાન મોરચાના મંત્રી કીર્તિસિંહ વાઘેલા, પાલિકા પ્રમુખ ભારતીબેન ઠક્કર, તાલુકા ભાજપ પ્રમુખ ઈશ્વરભાઈ પટેલ સહિત ભાજપના આગેવાનો, કાર્યકરો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહી ફટાકડા ફોડી વિજયોત્સવ મનાવ્યો હતો. સાથે મોં મીઠા કરીને ભાજપના વિજય બદલ શુભેચ્છાઓ પાઠવી હતી. આતશબાજીના દીપાવલી પર્વે આકાશ ફટાકડાઓના ધમાકાથી ગુંજી ઉઠે છે. ઉત્સવ પ્રેમી લોકો નૂતન વર્ષને વધાવવા ભારે આતશબાજી કરે છે. જો કે ચાલુ વર્ષે ફટાકડાના ભાવમાં 15 થી 20% ભાવ વધારો હોઈને દીપાવલીની આતશબાજી લોકોને મોંઘી પડનાર છે. હાલ પાલનપુર, ડીસા સહિતની બજારોમાં વિવિધ વેરાયટીના ફટાકડાઓએ સ્થાન જમાવી લીધું છે. બજારમાં ઠેર ઠેર લારી ગલ્લા, કેબિનો અને સ્ટોલોમાં ફટાકડાનું વેચાણ શરૂ થયું છે, તેમ છતાં હજુ ગરાકી જામી નથી, જેને લઈને ફટાકડા બજારમાં હાલ મંદીની અસર જોવા મળે છે. જેમાં પાલનપુરની બજારમાં વિવિધ વેરાયટીના ફટાકડા માર્કેટમાં આવી ગયા છે, તેમજ ગત વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષે ફટાકડાના ભાવમાં 15 થી 20% ભાવ વધારો છે. સાથે હજુ ગરાકી નથી જામી, જેને લઈને મંદીની અસર વર્તાય છે. જો કે મંદી અને મોંઘવારી વચ્ચે ફટાકડાનું વેચાણ વધશે તેવી ફટાકડા
કરી રહ્યા છે. પાલનપુર ફટાકડા એસોસિએશનના પ્રમુખ અશુભભાઈ મહેશ્વરીએ સંપૂર્ણ ન્યૂઝ સાથેની મુલાકાતમાં જણાવ્યું કે ગુજરાતીઓ ઉત્સવ ગેલા છે. તેઓ મંદી અને મોંઘવારીથી પર રહીને ઉત્સવ તો માણે છે, જેને લઈને આવનારા સમયમાં ફટાકડા બજારમાં તેજી આવશે. આમ દિવાળીને આડે માત્ર હવે 4 દિવસ રહ્યા છે, તેમ છતાં બજારમાં જોવે તેવી ઘરાકી ન જમતા વેપારીના મુખ ઉપર ચિંતાની કરચલીઓ ઉપસેલી જોવા મળે છે. વર્ષે દિવાળીમાં અત્યાર સુધી તો મંદીનો માહોલ જ અમને જણાઈ રહ્યો છે, પરંતુ અમને પાલનપુરના પ્રજાજનોમાં વિશ્વાસ છે કે છેલ્લી ઘડીએ પણ બજારમાં ફટાકડાની ખરીદીમાં ઘરાકી નીકળશે અને અમારા વેપારીઓનો ફટાકડાનો માલ સારી રીતે બજારમાં વેચાશે. આ વર્ષે ફટાકડામાં અવનવી વેરાયટીઓ જેવી કે વિસ્લિંગ, સાયરનવાળી ચક્કર, સાયરનવાળી રોકેટ, સાયરનવાળી ફૂલઝરી, સાયરનવાળી કોઠી, તે સિવાય આતશબાજીની આઇટમો 30 શોટ, 60 શોટ, 120 શોટ, 200 શોટ, 500 શોટથી લઈને 1000 શોટ સુધીની આઇટમ. પછી અવનવી વેરાયટીમાં કોઠીઓ, માટલા કોઠીઓનું વિશેષ આકર્ષણ આ વર્ષે લોકોમાં જોવા મળશે. ફટાકડાના ભાવમાં 5 થી 10% ભાવ વધારો છે. એ ભાવ વધારો પણ શું છે કે રો મટીરિયલના ભાવ વધવાના કારણે તેમજ લેબરની મજૂરી વધવાના કારણે આ ભાવ વધારો છે. પણ આ ભાવ વધારો પ્રજાને દેખાશે નહીં, કારણ કે જે પ્રમાણે મોંઘવારી કૂદકે અને ભૂસકે વધી રહી છે એ પ્રમાણમાં અમારા ફટાકડામાં આ વખતે ભાવ વધારો નહીવત જ છે. એટલે અમને વિશ્વાસ છે કે લોકો છેલ્લી ઘડીએ બજારમાં ફટાકડાની ખરીદી કરશે અને સારા એવા પ્રમાણમાં ફટાકડાનું વિતરણ થશે. પાલનપુર ખાતે આજે ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો, જેમાં ઠાકોર સમાજના યુવાનોએ જરૂરિયાતમંદ લોકોને મદદરૂપ બનવા રક્તનું દાન કર્યું હતું. ઠાકોર સમાજને એક તાંતણે બાંધવા માટે સમાજના યુવાનોએ ક્ષત્રિય ઠાકોર સેના નામના સંગઠનની રચના કરી છે. આ સંગઠનના માધ્યમથી સમાજને મદદરૂપ બનવા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી છે, જેમાં તબીબી સારવાર સમયે લોકોને મદદરૂપ બનવા અને સમાજમાં રક્તદાન અંગે જનજાગૃતિ લાવવા માટે આજે પાલનપુરની ખુશી ચિલ્ડ્રન હોસ્પિટલ ખાતે રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો. ક્ષત્રિય ઠાકોર સેનાના ઉપક્રમે યોજાયેલા આ રક્તદાન કેમ્પમાં જરૂરિયાતમંદ લોકોને મદદરૂપ બનવા માટે ઠાકોર સમાજના યુવાનોએ નિસ્વાર્થ ભાવે રક્તદાન કરીને રક્તદાન મહિમાને ઉજાગર કર્યો હતો. આ પ્રસંગે બાળરોગ નિષ્ણાંત ડોક્ટર જગદીશભાઈ ઠાકોર, ક્ષત્રિય ઠાકોર સમાજના પ્રમુખ સહિત સમાજના યુવાનો ઉપસ્થિત રહીને બ્લડ કેમ્પને સફળ બનાવ્યો હતો. આજ રોજ ખુશી હોસ્પિટલમાં અમારા ઠાકોર ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના ભાઈઓએ કોઈ જરૂરિયાતમંદ બાળકોને અથવા પુરુષો સ્ત્રીઓને જરૂરિયાતના ટાઈમે તાત્કાલિક બ્લડ મળી રહે એ સેવાથી આજ રોજ લગભગ 30 બોટલ બ્લડ ડોનેશન અત્યારે સ્વેચ્છાએ એમના ઈચ્છાથી કર્યું છે અને લગભગ અત્યાર સુધીમાં 30 બોટલ જમા થઈ ગઈ છે. હવે અમારો ટાર્ગેટ લગભગ 51 બોટલ સુધીનો છે અને આવતા વર્ષોમાં દર 2 મહિને અમારો એવો અભિગમ છે કે ક્ષત્રિય ઠાકોર સેનાથી લગભગ દર 2 મહિને 20-25 બોટલ અમે જરૂરિયાત પૂરતા લોકોને બ્લડ ડોનેશન કરી અને એમને મદદ કરી શકીએ એવી અમારી એક ઠાકોર સેના ક્ષત્રિય સમાજ તરફથી જે પ્રથમ પ્રયાસ કરવામાં આવ્યો છે તે આજે સફળ. મોંઘવારીનો માર સહન કરતી પ્રજાનો ભાર હળવો કરવા માટે સરકારે એક અતિ સાહસી ડીઝલ અંકુશ મુક્તનો નિર્ણય કર્યો હતો, જેમાં ડીઝલમાં લીટર દીઠ ₹3.37 પૈસાનો જંગી ઘટાડો કરાયો છે. લોકસભાની ચૂંટણી પૂર્વે ભાજપે અછેરીનું વચન આપ્યું હતું, જેને અનુસરવા માટે સરકાર દ્વારા વિવિધ ચીજવસ્તુઓના ભાવ સંકુલમાં લાવવામાં આવી રહ્યા છે, જેમાં ગુજરાતમાં ઘટાડો ₹4 રહેશે, જેમાં અમદાવાદમાં ડીઝલની કિંમત ₹65.12 થશે. એ જ રીતે વડોદરામાં ડીઝલની કિંમત ઘટીને ₹61.16 થશે. આમ દીપાવલી પર્વે સરકારે ડીઝલની કિંમત ઘટીને ₹61.16 થશે. આમ 4નો જંગી ઘટાડો કરતા વાહન ચાલકોમાં ભારે ખુશી વ્યાપી જવા પામી છે. આમ પેટ્રોલ બાદ ડીઝલ સસ્તું થતા પ્રજાનો ભાર હળવો થતા લોકો હાલ ઘટતી જતી મોંઘવારીથી અછેરીનો અહેસાસ કરતા થયા છે. રાજ્યની તમામ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક તેમજ કોલેજ સહિતની ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં આજે પ્રથમ સત્રનો અંતિમ દિવસ હતો. આવતીકાલથી શાળા કોલેજોમાં દિવાળી વેકેશન
પ્રારંભ થઈ રહ્યો છે. આ દિવાળી વેકેશન 21 દિવસનું રહેશે. ત્યારબાદ 10 નવેમ્બરથી રાજ્યમાં બીજા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થશે. પ્રાપ્ત માહિતી મુજબ એક તરફ રાજ્યમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવી રહેલ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા પૂર્ણ થવાના આરે છે, ત્યારે બીજી બાજુ રાજ્યની તમામ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ તેમજ કોલેજોમાં આવતીકાલથી દિવાળી વેકેશનનો પ્રારંભ થઈ રહ્યો છે. આજે પ્રથમ શૈક્ષણિક સત્રના અંતિમ દિવસે શાળા કોલેજોમાં વિદ્યાર્થીઓની પાંખી હાજરી જોવા મળી હતી. જો કે કોઈ પણ વિદ્યાર્થીઓ શાળા કોલેજોમાં આવ્યા હતા તેમણે પોતાના મિત્રોને દિવાળી તેમજ નૂતન વર્ષની એડવાન્સમાં શુભેચ્છાઓ પાઠવીને વિદાય આપી હતી. આમ તો સત્તાવાર રીતે 20મી ઓક્ટોબરથી દિવાળી વેકેશનનો પ્રારંભ થાય છે. જો કે 19 ઓક્ટોબર રવિવાર હોવાથી આવતીકાલથી દિવાળી વેકેશન 21ની જગ્યાએ 22 દિવસનું વેકેશન મળશે. મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલે અંતરિયાળ અને ગ્રામીણ વિસ્તારોમાં અદ્યતન તબીબી સારવાર જરૂરતમંદોને ઘર આંગણે પૂરી પાડવા માટે ટેલી રેડિયોલોજી અને રોગ નિદાન માટે રેડિયો ટેલિમેડિસિન સેવાઓ શરૂ કરવાની રાજ્ય શાસનની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. મુખ્યમંત્રી શ્રીએ બનાસકાંઠા જિલ્લાના રણકાંધીએ વસેલા વિસ્તાર ભાભરમાં આજે રાજ્યના આરોગ્ય વિભાગ અને બનાસ જિલ્લા સહકારી બેંક દ્વારા આયોજિત સર્વ રોગ નિદાન નિઃશુલ્ક મેગા કેમ્પનો પ્રારંભ કરાવ્યો હતો. આ આરોગ્ય સુરક્ષા અભિયાન તહેત અમદાવાદ સિવિલ હોસ્પિટલના તજજ્ઞ તબીબોએ 20 જેટલા રોગો અંગેનું નિદાન સારવાર સેવાભાવે કરી હતી. પાભર અને આસપાસના ગ્રામીણ ક્ષેત્રોના હજારો પરિવારો નાગરિકોએ આ રોગ નિદાન કેમ્પનો વ્યાપક લાભ લીધો હતો. મુખ્યમંત્રીશ્રીએ સૌના આરોગ્યની ચિંતા સેવતા રાજ્ય સરકાર છેક અંતરિયાળ વિસ્તારોના ગ્રામજનોને એક જ સ્થળે સઘન આરોગ્ય સારવાર નિદાન માટે આધુનિક સુવિધા સજ્જ મોબાઈલ આરોગ્ય વાનના માધ્યમથી સંપૂર્ણ તપાસનું બહુઆયામી આયોજન આરોગ્ય વિભાગ સર્જન સેવા એ જ પ્રભુ સેવાના મંત્ર સાથે કરશે તેની વિગતો આપી હતી. શ્રીમતી આનંદીબેન પટેલે સર્વે ભવંતુ સુખીન સર્વે સંતુ નિરામયાના ધ્યેય સાથે રાજ્યના દરેક નાગરિક, માતા, બાળકો સૌનું આરોગ્ય નિરામય રહે તેવા ઉમદા હેતુ આવા રોગ નિદાન શિબિરને રાખ્યો છે. તેની સમજ આપતા ગ્રામીણ નાગરિકોને રોગ નિદાન શિબિરમાં દિવસભર ઉપસ્થિત રહી તબીબી તજજ્ઞ સેવાઓનો લાભ લેવા હૃદયપૂર્વક અપીલ કરી હતી. મારા માટે પણ ખૂબ આનંદનો દિવસ છે મિત્રો. એટલા માટે કે અત્યાર સુધીમાં અમે આરોગ્ય મેળાઓનું આયોજન કરતા હતા, પણ એમાં 1200 ભાઈ બહેનો ઉપસ્થિત રહીને પોતાના શરીરનું ચેકિંગ કરાવતા હતા. આપ બધાએ મને માર્ગદર્શન આપ્યું કે આનંદીબેન સમગ્ર રાજ્યની અંદર આવા આરોગ્ય મેળાઓ કરવાની આવશ્યકતા છે એવું છે. અને બીજો આનંદ એટલા માટે છે કે રાજ્ય સરકારે તો માત્ર ડોક્ટરો મોકલી આપ્યા, દવાઓ મોકલી આપી, પરંતુ આખું આયોજન એ તમારા થકી થયું છે. અને એટલા માટે તમે આ જે કોઈ આયોજન થયું છે એના ભાગીદાર આગેવાનો છો મિત્રો. અને એટલા માટે આપ બધાઓને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું મિત્રો. આપણે બધા જાણીએ છીએ રોગો કેમ થાય છે મિત્રો, અને હવે આપણે બધાએ એ બાબતને સ્વીકારવી પડશે. આજ સુધીમાં જાગૃતિ માટેના તૂટક પ્રયાસો થતા હતા, પણ રોગ માટે 3 પરિબળો જવાબદાર છે, અને એ છે હવા, પાણી અને ખોરાક. હવા, પાણી અને ખોરાક આ 3 બાબતો જો અશુદ્ધ હોય, ભેળસેળ વાળી હોય, દૂષિત હોય તો રોગોના ભોગ સૌથી પહેલા આપણા બાળકો બને છે, ત્યાર પછી આપણી માતાઓ બને છે, પછી વૃદ્ધજનો બનતા હોય છે. રોગો થવાનું મૂળભૂત કારણ અને એમાં જે રોગો થાય છે એમાં 30% જેટલા રોગો માત્ર ને માત્ર નિયમિત જાજરૂ ન જવાને કારણે થાય છે. આ સમજી લઈએ મિત્રો આપણે બાબત.
નિયમિત સંડાસ ન જવાને કારણે 30% જેટલા રોગો થાય છે. એમાં કેન્સર આવી જાય છે મિત્રો, એની અંદર ગુદાના રોગો આવી જાય છે, આંતરડાનું કેન્સર આવી જાય છે. બાળક માતાના સગર્ભાવસ્થામાં હોય, ગર્ભમાં હોય ત્યારે પણ એની અસર સીધી બાળકો ઉપર, ઉછળતા બાળકો ઉપર એની સીધી અસર થતી હોય છે. આ સંદર્ભમાં તેમણે સ્ત્રી રોગ, બાળ રોગ, કિડની અને પેટના રોગો જેવા રોગોના નિદાન બાદ તેની સારવારના ફ્લોપ માટે જાગૃત રહેવા પણ અનુરોધ કર્યો હતો. મુખ્યમંત્રીશ્રીએ રાજ્યમાં માતાઓ, બહેનો અને જરૂરિયાતમંદ પરિવારો માટે ગંભીર રોગોની સારવાર સહાયની મુખ્યમંત્રી અમૃતમ શ્રમ યોજનાનો વ્યાપ વિસ્તારી હવે વાત્સલ્ય સ્વરૂપે ₹1.20 લાખની વાર્ષિક આવક ધરાવતા પરિવારો અને 21 વર્ષની વય સુધીના સંતાનોને આરોગ્ય સુરક્ષા છત્ર તળે આવરી લેવાની ભૂમિકા આપી હતી. આ યોજનાના શ્રમ કાર્ડ મેળવવા પણ ગ્રામીણ પરિવારો આગળ આવે તેવી અપીલ તેમણે કરી હતી. શ્રીમતી આનંદીબેને સ્વચ્છતા માટે સ્વચ્છતાને આવશ્યક અને પૂરક ગણાવતા કહ્યું કે ગંદકીમાં જ માંદગી રહેલી છે, તેથી પ્રત્યેક વ્યક્તિ ગ્રામજન સ્વયં સ્વચ્છતા સફાઈ માટે રસ લઈને ઘર, ગામ, શેરી મહોલ્લો ગંદકી મુક્ત અને ચોખ્ખો રાખીને બીમારીઓથી અવશ્ય બચી શકે. તેમણે ગ્રામીણ માતા બહેનો દીકરીઓને ખુલ્લામાં કુદરતી હાજતે જવું પડે છે તેવી દયનીય સ્થિતિથી બીમારીઓનો ભોગ બનવાનો વારો આવે છે. તેમજ જણાતા ગ્રામીણ સમાજને ઘેર ઘેર શૌચાલય નિર્માણ માટે પ્રેરણા આપી હતી. આરોગ્ય રાજ્યમંત્રી અને બનાસ બેંકના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ મુખ્યમંત્રી શ્રીની મહિલા આરોગ્ય સુખાકારી સહિત નારી સશક્તિકરણની પહેલરૂપ યોજનાઓની વિસ્તૃત વિગતો આપી હતી અને આ કેમ્પમાં સ્ત્રીરોગ સારવાર માટે તબીબી સેવાઓનો લાભ લેવા ગ્રામીણ માતૃશક્તિને અનુરોધ કર્યો હતો. તેમણે નારી ગૌરવ સન્માન માટે શ્રીમતી આનંદીબેનના ઘર ઘર ટોયલેટ નિર્માણના યજ્ઞમાં સમાજની મળી રહેલી વ્યાપક સહભાગિતાની પ્રશંસા કરી હતી. શ્રીમતી આનંદીબેનને આ પ્રસંગે કુપોષણ મુક્તિ અભિયાનમાં સૂર પુરાવતા ગ્રામજનો, ખેડૂતોએ આંગણવાડીઓ માટે માર્ગ પણ અર્પણ કર્યા હતા. વિકલ્પો આપણે ઊભા કરવા માટેની તૈયારી કરી રહ્યા છીએ. એ જ રીતે ટેકનોલોજીનો ઉપયોગ કરવા માંગીએ છીએ અને એના માટે પણ મેં એક પ્રોજેક્ટ એક વ્યક્તિ પાસે તૈયાર કરાવ્યો છે અને પ્રોજેક્ટ એવો છે મિત્રો કે આજે અહીં હું બોલું છું, તમે સાંભળી શકો છો. અહીંથી હું ટેલિફોન કરું છું તો અમેરિકામાં પણ લોકો સાંભળી શકે છે. અહીંનો કોઈ પણ કાર્યક્રમ અમેરિકામાં ટીવી ઉપર આપણે જોઈ શકીએ છીએ. તો આ બધી ટેકનોલોજી જ્યારે આપણી પાસે છે ત્યારે અમદાવાદનો જ કોઈ ડોક્ટર આ ટેકનોલોજીના માધ્યમ દ્વારા કચ્છની અંદર બેઠેલો હાર્ટનો દર્દી એને કેમ ના જોઈ શકે? સાધનો ઉપલબ્ધ છે આપણી પાસે, ટેકનોલોજી આપણી પાસે ઉપલબ્ધ છે. ત્યારે અમદાવાદનો જ કોઈ ડોક્ટર એ પોતે 4-5 દર્દીઓ કચ્છની અંદર હોય, બનાસકાંઠાની અંદર હોય તો હોસ્પિટલમાં આવે અને ત્યાંથી જ એનું ચેકિંગ કરે અને પછી ગાઈડ કરે કે તમારે ઓપરેશનની જરૂર છે, નથી, આટલી દવા કરશો તો તમને સારું થઈ જશે. એ ગાઈડ શું કામ ન કરી શકે મિત્રો? મુખ્યમંત્રીશ્રીએ ખેડૂત ખાતેદારના આકસ્મિક મૃત્યુના પ્રત્યેક કિસ્સામાં 5 વારસદારને ₹1 લાખની સહાયના ચેક બનાસ બેંક વતી અર્પણ કર્યા હતા. આરોગ્ય અને પરિવાર કલ્યાણ તથા વાહન વ્યવહાર રાજ્યમંત્રી શ્રી શંકરભાઈ ચૌધરીએ સ્વાગત પ્રવચન કરતા જણાવ્યું હતું કે બનાસકાંઠા અને પાટણ જિલ્લાના વિશેષ કરીને સરહદી વિસ્તારના લોકોને એક જ સ્થળે વિવિધ રોગોના નિદાન અને સારવાર માટે વિનામૂલ્યે અને સારી સુવિધાઓ મળે તે માટે સર્વરોગ નિદાન અને મેગા મેડિકલ કેમ્પનું અત્રે આયોજન કરવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે અહીં નિદાન અને સારવાર માટે 18,000 થી વધુ દર્દીઓનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું છે. તેમણે હજુ પણ વધુ દર્દીઓ આવી રહ્યા છે. મંત્રી શ્રી ચૌધરીએ જણાવ્યું કે સિવિલ હોસ્પિટલ અમદાવાદથી પૂરતી સંખ્યામાં વિવિધ રોગોના નિષ્ણાત ડોક્ટરો અહીં ઉપસ્થિત છે, જેમનો લાભ આ વિસ્તારના દર્દીઓને મળશે. તેમણે કહ્યું કે અહીં સંખ્યાબંધ વિવિધ રોગોના નિષ્ણાત ડોક્ટરો ઉપસ્થિત છે, જેઓ બહેનોના બ્રેસ્ટ કેન્સર જેવા ગંભીર રોગ સહિત અન્ય તમામ રોગોનું નિદાન કરીને વિનામૂલ્યે સારવાર આપશે. મંત્રી શ્રી શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું કે નર્મદાના પાણીની ઘણા વર્ષોથી રાહ જોઈ રહેલા આ વિસ્તારના લાખો લોકોનું સપનું તાત્કાલિક મુખ્યમંત્રી શ્રી અને હાલના આપણા લોકપ્રિય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના પ્રયાસોથી સાકાર થયું છે. તેમણે ઉમેર્યું કે કેનાલોના બાંધકામ માટે મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલની સૂચનાથી ઝડપભેર કામ હાથ ધરાતા આ
આ વિસ્તારના ખેડૂતોની સુખાકારીમાં સારો વધારો થઈ રહ્યો છે. જિલ્લાના 5 વિધાનસભા ક્ષેત્રમાંથી જેમને પણ આરોગ્ય માટેની જરૂરિયાત હોય, તપાસ કરાવવા માટેની જરૂરિયાત હોય તો કોઈ પણ પ્રકારના ખર્ચ કર્યા વગર આવું કેમ્પ થઈ શકે તો બધાઓને આપણે સગવડો આપી શકીએ. અને એટલા માટે અહીંના બધા જ ધારાસભ્યો દ્વારા, સહકારી આગેવાનો દ્વારા અને સમાજના આગેવાનો દ્વારા આ એક મહા આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં અત્યાર સુધીમાં 18,000 કરતાં વધારે લોકોની એક રજિસ્ટ્રેશન થયું છે. જુદા જુદા સ્થાન ઉપર બધા જ ડૉક્ટરો ઉપસ્થિત છે અને બહેનોને, બાળકોને, વૃદ્ધોને, યુવાનોને બધાઓને ચેકિંગ કરી રહ્યા છે. અને ચેકિંગ કર્યા પછી એમને ફર્ધર કોઈ સેવાઓની જરૂરિયાત હશે તો આપણી સિવિલ હોસ્પિટલો વગેરે છે, જેમને મા કાર્ડ છે તો એમના દ્વારા સેવા અને ઓપરેશન વગેરે કરાવી શકશે. જે બીપીએલમાં ન હોય અને થોડાક ઉપર હશે તો એમના માટે પણ મા વાત્સલ્ય યોજના છે, એમાં પણ એ લોકો સેવા વિનામૂલ્યે કરાવી શકશે. અને ત્યાર પછી આ બધા જ નું ફોલોઅપ વર્ક પણ થાય. કારણ ઘણી વખત એવું હોય છે કે ખબર તો પડી જાય પણ પછી એને ધારાસભ્ય શ્રી અને બનાસકાંઠા જિલ્લા ભાજપા પ્રમુખ શ્રી કેસાજી ચૌહાણે પ્રાસંગિક પ્રવચન કરતા જણાવ્યું કે તાત્કાલિક મુખ્યમંત્રી શ્રી અને અત્યારે આપણા લોકપ્રિય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી, મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલ અને મંત્રી શ્રી શંકરભાઈ ચૌધરીના પ્રયાસોથી નર્મદાના નીર બનાસકાંઠામાં આવ્યા છે, જેથી બનાસકાંઠા જિલ્લો હરિયાળો અને સમૃદ્ધ બની રહ્યો છે. તેમણે કહ્યું કે અત્રે યોજાયેલ સર્વરોગ નિદાન અને મેઘા મેડિકલ કેમ્પ હજારો દર્દીઓને બહુ ઉપયોગી નીવડશે. આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલના વરદ હસ્તે પાભર માર્કેટ યાર્ડનું લોકાર્પણ અને સરદાર પટેલની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું. બનાસકાંઠા જિલ્લા રોડ ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા કન્યા કેળવણી નિધિમાં ₹51,000નો ચેક મુખ્યમંત્રી શ્રીએ અર્પણ કરાયો હતો. પાભર શહેર ભાજપા દ્વારા કુપોષિત બાળકો માટે 1000 કિલો મગ, કઠોળ અને ડ્રાય ફ્રૂટ મુખ્યમંત્રી શ્રીના હસ્તે આંગણવાડીની બહેનોને અર્પણ કરવામાં આવ્યું હતું. તેમજ 5 ખેડૂતોનું અકસ્માતે અવસાન થતા બનાસ બેંક દ્વારા ખેડૂત અકસ્માત વીમા યોજના અન્વયે તેમના વારસદારોને ₹1 લાખના ચેક અર્પણ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે સાંસદ શ્રી હરિભાઈ ચૌધરી, ધારાસભ્ય સર્વશ્રી પરબતભાઈ પટેલ, સુશ્રી નીમાબેન, આચાર્ય શ્રી નાગરજી ઠાકોર, પૂર્વ મંત્રી શ્રી હરજીવનભાઈ પટેલ, બનાસ ડેરીના ચેરમેન શ્રી પરથીભાઈ પટોળ, પૂર્વ ધારાસભ્ય મગનસિંહ વાઘેલા, ભાજપા યુવા મોરચા પ્રમુખ શ્રી પ્રદીપસિંહ વાઘેલા, ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમના ડિરેક્ટર શ્રી કેસી પટેલ, અગ્રણી શ્રી દુષ્યંતભાઈ પંડ્યા, કલેક્ટર શ્રી દિલીપ રાણા, જિલ્લા અને તાલુકા પંચાયતના પદાધિકારીઓ, સહકારી અને અગ્રણી અધિકારીઓ, વિશાળ સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. ફરી એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. મહારાષ્ટ્ર તેમજ હરિયાણા વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ બહાર ફેંકાઈ. ભાજપનો બંને રાજ્યમાં જ્વલંત વિજય થતા બનાસકાંઠામાં મનાવાયો વિજયોત્સવ. દિવાળી દૂર નથી છતાં બજારોમાં મંદીનો માહોલ. ભાવ વધારાને લઈને દિવાળીની આતશબાજી પડશે મોંઘી. સમાજ સેવાને ચરિતાર્થ કરવા પાલનપુર ખાતે યોજાયો બ્લડ ડોનેશન કેમ્પ. ક્ષત્રિય ઠાકોર સેનાના સેવા યજ્ઞમાં યુવાનોએ કર્યું રક્તનું દાન. પાપર ખાતે મુખ્યમંત્રી આનંદીબેન પટેલે ખુલ્લો મૂક્યો સર્વરોગ નિદાન કેમ્પ. લોકોને બીમારીથી બચવા સ્વચ્છતા રાખવા મુખ્યમંત્રીએ કર્યો અનુરોધ. આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.